વડોદરા શહેરની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. વડોદરા શહેરની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં મૃતદેહો કલાકો સુધી પડ્યા હોવાના મુદ્દે પરિવારજનો અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ મૃતદેહને સમયસર પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે ખસેડવાની પ્રક્રિયા હોવા છતાં 2 થી 3 કલાક સુધી બોડી રઝળતી રહેતા અનેક સવાલો ઊભા થાય છે. આ અગાઉ પણ હોસ્પિટલમાં મેચ્યોરિટી વિભાગમાં ડિકમ્પોઝ થયેલી બોડીનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરો તેમજ સ્ટાફ સાથે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોનું કહેવું છે કે તાત્કાલિક સારવાર વિભાગમાં વ્યવસ્થાના અભાવે દર્દીઓ અને મૃતદેહો બંને સાથે યોગ્ય વ્યવહાર થતો નથી. હોસ્પિટલમાં અગાઉ પણ સારવારમાં વિલંબ, બેદરકારીના આક્ષેપો થઈ ચૂક્યા છે.